નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 7 ના નાના નાના ભૂલકાઓ। હું અલ્કેશ નસીદ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6 7 8 ને YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 7 એમાં પણ પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં થિયરીનો પાર્ટ 2। આપણે આની આગળના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો તો થિયરી પાર્ટ 1 કે મેં જેની અંદર તમને સમજાવેલું છે ગુણાકારના નિયમો માટે, ગુણાકાર કઈ રીતે કરી શકાય, અપૂર્ણાંક કોને કહેવાય, દશાંશ કોને કહેવાય, આ બધી વસ્તુ જોઈ ગયા। હવે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ ભાગાકાર માટેની માહિતી। કોની માહિતી? ભાગાકાર માટેની। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે પહેલીવાર અમારી ચેનલમાં આવતા હોય તો આની પહેલાનો પ્રકરણ 2 નો વિડીયો મૂકેલો છે, એની પહેલા મેં આખું પ્રકરણ 1 મૂકેલું છે। તો એકવાર તમે જ્યારે પણ ફ્રી પડો ને ત્યારે એ બધા વિડીયો એકવાર જોઈ લેજો। અને એ વિડીયો તમને ફટાફટ નીચે જોવો, ડિસ્ક્રિપ્શનની લિંકમાં મેં તમને લિંક એની આપી દીધી છે, તો ત્યાંથી તમે એને ફટાફટ જોઈ લો અને તમારો અભ્યાસ તમે કન્ટિન્યુ કરો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ પ્રકરણ 2 જેની આપણે થિયરીનો પાર્ટ 2 કે આપણે પહેલા પાર્ટમાં શું જોયું હતું, એમાં શું આવ્યું હતું, મેં તમને શું શીખવાડ્યું હતું। તો એના માટે મેં તમને કીધું હતું કે અપૂર્ણાંક હોય, કોની વાત કરતા હતા આપણે? અપૂર્ણાંકની। કે કોઈ પણ અપૂર્ણાંક હોય તો એનો ગુણાકાર કઈ રીતે કરવો, શું જોયું હતું આપણે? ગુણાકાર કઈ રીતે કરવો, ગુણાકારમાં ઉપરનું ઉપરની સાથે, નીચેનું નીચેની સાથે, આ બધી વસ્તુ મેં પહેલા વિડીયોમાં દેખાડી હતી। ક્યારે નિશાની બદલાવાની, ભાગાકાર આવતો હોય તો હવે શું કરવાનું છે એ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો જો તમારે પ્રકરણ 2 ક્લિયર કરવું હોય તો પહેલા થિયરીનો પાર્ટ 1 જોઈ લો અને પછી તમે પાર્ટ 1 જોઈ લેજો। ચાલો વિદ્યાર્થી મિત્રો, બુક અને પેન લઈને તૈયાર થઈ જાઓ। જ્યાં તમને હું એમ કહું કે ચાલો આ દાખલો ફટાફટ ગણો, ત્યાં તમારે વિડીયોને શું કરવાનો? સ્ટોપ કરી દેવાનો અને તમારે તમારી રીતે જોયા વગર દાખલો ગણી નાખવાનો। તો ચાલો આપણે આગળ વધીએ। આજે આપણે જોવાના છીએ અપૂર્ણાંકનો ભાગાકાર। કોનો ભાગાકાર જોવાના છીએ? અપૂર્ણાંકનો ભાગાકાર। ચાલો, તો અપૂર્ણાંકનો ભાગાકાર કઈ રીતે થાય, શું કરવાનું? ગુણાકાર તો આપણે શીખી ગયા કે ઉપરનો ઉપરના સાથે, નીચેનો નીચેના સાથે, પણ હવે આપણો ટોપિક આવે છે અપૂર્ણાંકનો ભાગાકાર। તો અપૂર્ણાંકનો ભાગાકાર કઈ રીતે થાય? તો જો વિદ્યાર્થી મિત્રો, કે પ્રથમ અપૂર્ણાંક, જે પહેલો અપૂર્ણાંક હોય ને એને એમ જ રહેવા દેવાનો। પ્રથમ અપૂર્ણાંકને શું કરવાનું? એમ જ રહેવા દેવાનો। એના પછીનું જે ભાગાકારની નિશાની હોય ને એને ગુણાકારની નિશાની કરી નાખવાની, નિશાની બદલવાની છે। શું કરવાનું છે? નિશાની બદલવાની। અને જો વિદ્યાર્થી મિત્રો નિશાની બદલો ને એટલે પાછળની સંખ્યાનો માળ બદલવાનો, નીચે હોય એને ઉપર, ઉપર હોય એને નીચે। બીજા અપૂર્ણાંકનો વ્યસ્ત કરો એટલે કે અંશ અને છેદની જગ્યા બદલવાની। સમજ પડી મેં શું કીધું? માળ બદલવાનો। માળ બદલવાનો એટલે જે સંખ્યા નીચે છે એને ઉપર લખવાની, ઉપર છે એને નીચે, પણ કોની? પાછળવાળી સંખ્યાની। ચાલો, હવે અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે, કેમ કે વચ્ચે હવે તમારે કોની નિશાની આવી ગઈ છે? ગુણાકારની। અને ગુણાકારની નિશાની આવે એટલે આપણે ગુણાકાર વાળા પાર્ટમાં શીખી ગયા, ઉપરનો ઉપર સાથે ગુણાકાર અને નીચેનો નીચે સાથે ગુણાકાર। ચાલો હવે આપણે જોઈએ કે જો શક્ય હોય ને તો જવાબને અતિ સંક્ષિપ્ત નાનામાં નાનું રૂપ આપવાનું। અંશ અને છેદ ઉડતા હોય એટલા ઉડાડી દેવાના। શું કરવાનું? અંશ અને છેદમાં ભાગ હાલતો હોય, ઉડતું હોય તો ઉડાડી દેવાનું, નાનામાં નાની સંખ્યા તમારે લખવાની જવાબમાં। ચાલો ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ 3/4। 3/4 એનો ભાગાકાર મારે કોનાથી કરવાનો છે? 5/7। આપણો નિયમ શું હતો? પહેલા અપૂર્ણાંકને એમનો એમ, ચાલો પહેલા અપૂર્ણાંકને એમનો એમ, ભાગાકારની નિશાનીને ગુણાકાર કરો તો પાછળનું જે હતું એને વ્યસ્ત કરો, 7/5। કેટલું ઈઝી હતું જુઓ, ખબર પડી? શું કીધું મેં? ભાગાકારની નિશાની, આ ભાગાકારની નિશાનીને શેમાં ફેરવવાની? ગુણાકારની। નિશાની બદલાવો, 7 ક્યાં વહી જાય? ઉપર, 5 ક્યાં વહી આવે? નીચે। થઈ ગયું ક્લિયર? કેટલું ઈઝી હતું? નિશાની બદલે ને એટલે માળ બદલે। ચાલો હવે આપણો ગુણાકારનો નિયમ, ઉપરનું ઉપર, 7 તેરી 21, 5 ચોકુ 20, આ હતો આપણો જવાબ। સમજ પડી? કેટલો ઈઝી નિયમ હતો ભાગાકારનો। આવી જ રીતે હું તમને આખા વિડીયોમાં બધા જ ઈઝી નિયમો આપવાનો છું, તો આ વિડીયોમાં તમે અંત સુધી જોડાયેલા રહેજો। અને જો તમે હજી સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા શું કરો? આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી એને શેર કરી દો। અને વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ તમારા માટે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6 7 8 અમે નવું લાવી રહ્યા છીએ। શું ખબર? તમારા માટે એક એપ્લિકેશન લાવી રહ્યા છે। તો તમે નીચે લિંકમાં આપેલી જે એપ્લિકેશનની લિંક છે ને એને ઓપન કરી અને એપ્લિકેશન ડાઉનલોડ કરો, કે જેની અંદર આ બધી પીપીટી, આ જે નોટ પીડીએફ અમે લખીએ છીએ ને એ લખવાની માહિતી તમને મળી જશે। એપ્લિકેશનની અંદરથી તમને બધી જ માહિતી મળી જશે લેખિતમાં। તો એકવાર આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને પછી તમે તમારા મિત્રોને શેર કરો।
ચાલો હવે આપણે ટોપિક બીજો જોઈએ કે અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર. પહેલી સંખ્યા અપૂર્ણાંક હોય અને આપણે એનો ભાગાકાર કોની સાથે કરવાનો છે? પૂર્ણ સંખ્યા સાથે. તો ચાલો ચેક કરીએ કે પૂર્ણ સંખ્યા હતી એ પૂર્ણ સંખ્યાના છેદમાં મારે શું લખી દેવાનું છે? 1 લખવાનું છે. કેમ કે એકલી હશે, એના છેદમાં કાંઈ નહીં હોય. અને ગણિતમાં કાંઈ ન હોય ત્યાં એકડો હોય. ગણિતમાં કાંઈ ન હોય ત્યાં શું હોય? એકડો હોય. ચાલો આગળ વધીએ. તો ભાગાકારની નિશાની બદલીને શું કરવાનું? ગુણાકાર. નિયમ તો આપણે અહીંના જ રહી છે. ભાગાકાર બદલી અને શું કરી દેવાનું તમારે? ગુણાકાર. ચાલો ત્યારબાદ બીજા અપૂર્ણાંકને ઉલટાવી નાખવાનો. બધી પ્રક્રિયા પહેલી આપણે જોઈતી એ જ છે. બંને અંશનો ગુણાકાર કરવાનો, છેદમાં હોય એને એમનેમ રહેવા દેવાનું, બંનેનો છેદનો ગુણાકાર કરવાનો. ચાલો જવાબનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, ભાગ ઉડતા હોય એટલા ઉડાડી દેવાના. ઉદાહરણ તરીકે 7/2/5. ચાલો પહેલો નિયમ, પૂર્ણ સંખ્યાના છેદમાં 1 લખો. પૂર્ણ સંખ્યા 7 એના છેદમાં હું લખી દઉં 1. ભાગાકાર એમના એમ. બીજો નિયમ, આ નિશાની કાઢીને મારે શું કરવાનું છે? એને ગુણાકાર. ગુણાકાર કરવું એટલે માળ બદલાઈ જાય. 5/2. ઉપરનો ઉપરની સાથે, નીચેનો નીચેની સાથે. ચાલો કરું ગુણાકાર તો શું થશે? 7×5 = 35 અને 2 × 2. ચાલો કેટલું ઈઝી હતું. થયું ક્લિયર? ખબર પડી? પાક્કું ક્લિયર? ચાલો જો એકવાર તમને આ વસ્તુમાં ખબર પડી ગઈ હોય ને તો ફટાફટ મને કોમેન્ટમાં સ્માઇલનું ઇમોજી મોકલી દો ફટાફટ. ચાલો હવે આપણે આગળ વધીએ અપૂર્ણાંકનો વ્યસ્ત. તો અપૂર્ણાંકનો વ્યસ્ત કોને કહેવાય? તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને કીધું છે કે જે બે શૂન્યતર સંખ્યાઓનો ગુણાકાર 1 થાય, જે બે શૂન્યતર સંખ્યાઓનો ગુણાકાર 1 થાય. શૂન્યતરનો મતલબ શું થાય ખબર છે બાળકો? શૂન્ય સિવાયની સંખ્યા. શૂન્યતરનો મતલબ શૂન્ય સિવાયની સંખ્યા. એ સંખ્યાનો ગુણાકાર 1 થાય તે સંખ્યાઓને એકબીજાના વ્યસ્ત કહેવાય. જેમ કે અપૂર્ણાંકના અંશ અને છેદની અદલા બદલી કરવાથી તેનો વ્યસ્ત મળે. અપૂર્ણાંકનો જે અંશ અને છેદ હોય ને એની અદલા બદલી કરવાની. શું કરવાનું? અદલા બદલી, એટલે તમને એનો વ્યસ્ત મળે. સંખ્યા શૂન્યનો કોઈ વ્યસ્ત હોતો નથી. કેમ કે 0 છે એને તમે નીચે મૂકો તો જવાબ ન મળે. થાય છે ક્લિયર? એટલે એમ કીધું કે શૂન્યનો કોઈ વ્યસ્ત હોતો નથી. ઉદાહરણ તરીકે 3/5 નો વ્યસ્ત. 3/5 નો વ્યસ્ત. ચાલો શું આપેલો છે આપણને? 5/3. એનો મતલબ જે નીચે હતું એ ક્યાં વહી ગયું? ઉપર. અને ઉપર હતું એ ક્યાં વહી આવ્યું? નીચે. થઈ ગયું ક્લિયર? વ્યસ્ત એટલે અદલા બદલી કરવાની. અંશ હોય એને છેદ, છેદ હોય એને અંશ. ડન છે? ચાલો આગળ વધીએ. હવે આવે છે પૂર્ણ સંખ્યા દ્વારા અપૂર્ણાંકનો ભાગાકાર. આગળ શું હતું? અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા દ્વારા. હવે એનું ઉલટું. તો પેલા નિયમ બધા માટે સેમ જ રહેશે. જુઓ કે પ્રથમ અપૂર્ણાંક એમનો એમ. ક્લિયર? એના પછી ભાગાકારની નિશાની કાઢી નાખવાની અને કઈ કરી દેવાની? ગુણાકારની. એના પછી પાછળની જે સંખ્યા હોય એને ઉલટી કરી નાખવાની, ઉલટાવી નાખવાની. સામસામે એનો ગુણાકાર કરો, અંશનો અંશમાં અને છેદનો છેદમાં. ચાલો ઉદાહરણ તરીકે 3/4. 3/4 નો ભાગાકાર મારે કોની સાથે કરવાનો? 3 સાથે. ચાલો ક્લિયર થાય છે? શું કરીશું? આ 3 હતા એમનેમ, 4 હતા એમનેમ. ભાગાકારના ભાગાકાર 3/1. ભાગાકારના ગુણાકાર કરવા માટે 3/4 ગુણ્યા 1/3. કેટલું ઈઝી હતું. નિશાની બદલે ને તો માળ બદલે. ઉપરનો ઉપર, નીચેનો નીચે. પણ જો વિદ્યાર્થી વચ્ચે ગુણાકાર છે, આ 3 અને આ 3 ઉડી ગયા. વધ્યું શું આપણી પાસે? 1/4. આ થઈ ગયો આપણો જવાબ. કેટલું ઈઝી હતું. કેમ કે આપણે હમણાં વાત કરી અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. હું અહીંયા સાદુરૂપ આપીશ ને તો આનું સાદુરૂપ હજી મને આવું મળશે. 3 × 3 4 તેરી 12. અને પછી હું અહીંયા ભાગ ઉડાડું 4 તેરી 12 કરીને 3 તોય મને જવાબ મળશે 1/4. થાય છે ક્લિયર? ડન છે? ત્યાં તમે 3 ઉડાડી દો. ઉડે ક્યારે? ઉડે ક્યારે? યાદ કરો ફટાફટ. આપણે આગળના વિડીયોમાં કીધું હતું ક્યારે ઉડે સંખ્યા? ત્યારે જ ઉડે કે જ્યારે વચ્ચે ગુણાકાર કે ભાગાકાર હોય. સરવાળા અને બાદબાકીમાં ક્યારેય ઉડે નહીં. ક્લિયર થયું? યાદ રાખજો આ વસ્તુ. સરવાળા બાદબાકીમાં ક્યારેય ન ઉડે. ઉડાડવા માટે તમારે શું હોવું જોઈએ? કયો સંબંધ? ગુણાકાર અને ભાગાકારનો. ચાલો ક્લિયર છે? એના પછી અપૂર્ણાંક દ્વારા અન્ય અપૂર્ણાંકનો. હવે બંને સંખ્યા અપૂર્ણાંક હશે ને આપણે એનો ભાગાકાર કરવો હોય તો શું કરવાનું? તો એના માટે પ્રથમ અપૂર્ણાંકને તેમના તેમ રાખવાના, ભાગાકારની બદલાવી અને ગુણાકાર કરવાનું. ગુણાકાર કરવો એટલે પાછળનો માળ બદલાઈ જાય. માળ બદલાઈ જાય એટલે આપણે એનું ઉદાહરણ જોઈ લઈએ કે 1/3 ભાગ્યા 5/6. ચાલો 1/3 એમના એમ, ભાગાકારના ગુણાકાર 6/5. ડન છે?
ભાગ ઉડાડો, 3 દુ 6, વધ્યું શું 2 એકુ 2, 5 એકુ 5. કેટલું ઈઝી હતું જુઓ, કેટલું ઈઝી હતું. લલ્લુ પપ્પુ જેવું છે કે નહીં હાવ, પણ એના માટે કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. શું હોવું જોઈએ? કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તમારો કન્સેપ્ટ ક્લિયર એટલે તમે ગણિતના રાજા. સમજાય છે? પણ એના માટે તમારે શું કરવું પડશે? આ બધા વિડીયો જોવા પડશે. એકવાર જો મજા આવતી હોય તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો ચાલો, અને ફટાફટ તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દો. એના પછી આવે છે દશાંશ સંખ્યાઓનો ગુણાકાર. દશાંશ એટલે ટપકા ભાઈ. યાદ છે ને આપણે પહેલો વિડીયો? એક કયા ભાઈ હતા? યાદ કરો ફટાફટ. આપણે વાત કરી હતી ભૂખડ ભાઈ. ભૂખડ યાદ આવે છે? લાડવા ખાઈ ગયા હતા. અને બીજા ભાઈ હતા ટપકુ ભાઈ. જ્યાં ટપકા ભાઈ આવી જાય ને સંખ્યાની પથારી ફેરવી નાખે. 15 હોય ને તો 1.5 કરી નાખે. એલા 15 હોય ને તો શું કરી નાખે? 1.5 કરી નાખે. વિચારો, 15 માંથી 1.5 કરી નાખ્યા. વચ્ચે ટપકું આવી ગયું ને એટલે પૂરું. એ જ વસ્તુનો આપણે અહીંયા વાત કરવાના છીએ. તો ચાલો શરૂઆતમાં દશાંશ ચિહ્ન પોઈન્ટને ધ્યાનમાં લીધા વગર સામાન્ય સંખ્યાઓની જેમ ગુણાકાર કરો. જે આપણે નિયમ શીખ્યા ને, ઉપરનો ઉપર, ભાગાકાર હોય તો પાછળના માળ બદલાવો, ગુણાકારની નિશાની કરો. આ બધી વસ્તુ કરવાની. જવાબ આવ્યા પછી બંને સંખ્યાઓમાં પોઈન્ટ પછી જેટલા કુલ અંકો હોય ને એટલા તમારે શું કરી દેવાના? જમણી બાજુ ગણી અને જવાબમાં મૂકી દેવાના. કેટલું ઈઝી હતું જુઓ. શરૂઆતમાં પોઈન્ટ ભૂલી જવાનો, જોવાનો જ નહીં. નથી દેખાતું નહીં એમ, નથી દેખાતું એમ કરીને શું કરી નાખવાનું? ગુણાકાર કરી નાખવાનો. ભાગાકાર હોય તો ભાગાકાર. ઈ કર્યા પછી ચેક કરવાનું કે મારી પાસે જે રકમ હતી ને એ રકમમાં કેટલી સંખ્યામાં પોઈન્ટ હતા. ઈ અંક ગણી લ્યો, જવાબમાં જમણી બાજુ મૂકી દો. ચાલો ઉદાહરણ તરીકે 0.2 ગુણ્યા 0.3. 0.2 ગુણ્યા 0.3. જો બાળકો 0.2 ગુણ્યા 0.3. મારે આ બંનેનો શું કરવાનો છે? ગુણાકાર. શું કરવાનું છે? ગુણાકાર. અને ગુણાકાર કરવા માટે હવે હું અહીંયા શું કરીશ? પોઈન્ટ ભૂલી જાવ. 2 તેરીને 6 થયા. બંનેમાં જો પોઈન્ટ પછી કેટલી કેટલી સંખ્યા છે? 1 1. ડન થાય છે? વાંચો નિયમ. જવાબ આવ્યા પછી બંને સંખ્યાઓમાં પોઈન્ટ પછી જેટલા કુલ અંકો હોય ને એટલા અંકો જમણી બાજુ ગણીને મૂકી દો. આને તમે આવું પણ કરી શકો. પોઈન્ટ પછી એક સંખ્યા 2/10 ભાઈ, 3/10. થાય છે ક્લિયર? 2 તેરીને 6, 10 10 100. 2 મીંડા આવ્યા, 0.06. કેટલું ઈઝી હતું જો, કેટલું ઈઝી હતું. 0.06. ક્લિયર છે? ડન? ખબર પડી શું કર્યું? એ હજી એકવાર કહું, પોઈન્ટ દૂર કરો એટલે છેદમાં મૂકવાના. જેટલા પોઈન્ટ પછી સંખ્યા હોય ને એટલા મીંડા મૂકી દેવાના. 1 મીંડું હતું તો 10, 1 મીંડું હતું તો 10. અહીંયા જો તમારે નોર્મલી રીતે 2 તેરીને 6, પોઈન્ટ પછી 1, પોઈન્ટ પછી 1, 2 આંકડા થયા. તો આપણો જવાબ ખબર છે, પોઈન્ટ પછી 2 સંખ્યા હોવી જોઈએ. ઘટતી હોય તો 0 ઉમેરવાના. ઘટતી હોય તો 0 ઉમેરવાના. કઈ બાજુ 0 ઉમેરવાના? જમણી બાજુ. કઈ બાજુ ઉમેરવાના છે? જમણી બાજુ. ચાલો થાય છે ક્લિયર? ડન છે? હજી તમને કોઈ પણ ઉદાહરણ આપે તમારે આ રીતે ગણતરી કરી નાખવાની. આ બે રીત શીખવાડી. ડાયરેક્ટ કરો. 2 તેરીને 6, 6 આવતા હતા, મારે 2 સંખ્યા લાવવાની. 0.06. ગુણાકાર તો તમને આવડે જ, ઘડિયા આવડતા હોય એટલે. ન આવડતા હોય તો ઘડિયા ક્લિયર કરી નાખવાના. ચાલો ત્યારબાદ આગળ વધીએ. દશાંશ સંખ્યાના 10, 100 અને 1000 વડે ગુણાકાર. ચાલો જ્યારે તમે દશાંશ સંખ્યાને 10 વડે, 100 વડે, 1000 વડે ગુણવામાં આવે ત્યારે સંખ્યાના અંકો એ જ રહે, પરંતુ પોઈન્ટ જમણી બાજુ ખસે. એટલે કે જે ટપકા ભાઈ હતા ને એ જમણી બાજુ જાય. ટપકા ભાઈ કઈ બાજુ જાય? જમણી બાજુ જાય. ચાલો એના પછી 10 વડે ગુણો ને તો પોઈન્ટ 1 અંક જમણી બાજુ જાય. એટલે કે ટપકા ભાઈ 1 ઠેકડો મારે જમણી બાજુ. થાય છે ક્લિયર? ટપકા ભાઈને 1 ઠેકડો મરાઈ દેવાનો જમણી બાજુ. 100 વડે ગુણો ને તો 2 ઠેકડા મરાવવાના. શું કરવાનું? 2 ઠેકડા મરાવવાના. 2 પોઈન્ટ આગળ વધારવાના. 1000 વડે ગુણો તો 3 પોઈન્ટ આગળ, 3 અંક જવાનું છે. 3 ઠેકડા મરાવવાના. થાય છે ક્લિયર? શું કીધું આપણે? કે જ્યારે તમે 10 વડે ગુણો ને એટલે ટપકા ભાઈને 1 ઠેકડો મરાવવાનો. 100 વડે ગુણો તો ટપકા ભાઈને 2 ઠેકડા મરાવવાના. અને 1000 વડે ગુણો તો ટપકા ભાઈને 3 ઠેકડા મરાવવાના. થઈ ગયું ક્લિયર? ડન છે? ચાલો ત્યારબાદ જો જમણી બાજુ અંકો ખૂટે તો શૂન્ય ઉમેરવાના. હમણાં આપણે જોયું હતું ને 6 આવતા હતા, ત્યાં આંકડા નહોતા, તો મારે શું કરવાનું? શૂન્ય. કાંઈ પણ ખૂટે એટલે ઘટે તો તમારે શૂન્ય ભાઈનો ઉપયોગ કરી લેવાનો. ચાલો ત્યારબાદ ઉદાહરણ તરીકે 2.35. ઉદાહરણ તરીકે 2.35. આ 2.35 છે એને અલગ અલગ તમે બધી સંખ્યા વડે ભાગતા જાઓ. ચાલો ગુણતા જાઓ. તો પહેલા તો આ 2.35 ને હું 10 વડે ગુણું. કેટલા વડે ગુણું? 10 વડે ગુણું. આ 2.35 ને કેટલા વડે ગુણું? 10 વડે ગુણું. 10 વડે ગુણું. અહીંયા જો 35 છે,
પહેલા તો હું તમને સમજાવું છું કે આ પોઈન્ટ દૂર કરું એટલે 235 ના છેદમાં 100 થશે. બે સંખ્યા હતી એટલે 2 મીંડા, એને ગુણ્યા 10, એક મીંડું વયું ગયું. 235 ના છેદમાં 10, એક મીંડું તો મને ખબર છે અહીંયા 23.5 થાય, પણ એક મીંડું હતું ને એટલે મારે આ ટપકાભાઈને એક ઠેકડો મરાઈ દેવાનો હતો. શું કરવાનું હતું? ટપકાભાઈને એક ઠેકડો, ડાયરેક્ટ મારો જવાબ મળી જાત મને. સમજ પડી? ટપકાભાઈને એક ઠેકડો મરાવો, 3 ની આગળ મૂકી દો, એક મીંડું હતું. હવે 2.35 ને 2 મીંડા હોય તો જો બાળકો 2.35 ને 100 વડે ફટાફટ મને જવાબ આપો. 2 ઠેકડા મરાવો. ચાલો 2 3 5.0 આપણે લખતા જ નથી. પોઈન્ટ પછી 0 લખો કે ન લખો કઈ ફરક ન પડે. થાય છે ક્લિયર? ડન છે? ખબર પડી? હજી આગળ વધો. આ 2.35 ને હવે હું કોના વડે ગુણું? 1000 વડે. 1000 વડે ગુણીશ ને 3 ઠેકડા મરાવવાના. ચાલો 1 2 અને હવે તો પૂરી થઈ ગઈ સંખ્યા તો મારે મૂકવું પડે મીંડું. 0 ભાઈને મૂકવાના. થયું ક્લિયર? 2350. ડન છે? કન્સેપ્ટ ક્લિયર? બે રીતે શીખવાડ્યું મેં તમને. છેદમાં જેટલી સંખ્યા હોય એટલા 0 મૂકીને કરી શકો અને ડાયરેક્ટ આપણે ઠેકડા મારીને કરી શકીએ. ડન છે? લાઈક કરી દો. ચાલો ફટાફટ તમારો કન્સેપ્ટ ક્લિયર થયો હોય ને તો. હવે આવે છે દશાંશ સંખ્યાનો ભાગાકાર. ગુણાકાર કર્યો તો ભાગાકાર કઈ રીતે કરવાનો? તો દશાંશ સંખ્યાને અપૂર્ણાંક સ્વરૂપે લખવાની, ભાગાકારની નિશાની બદલી અને ગુણાકાર કરી દેવાની, પછી વ્યસ્ત કરવાના. સરખું આવતું હોય તો ઉડાડવાના. સામાન્ય છેદ ઉડાડીને કે ગુણાકાર કરીને જે જવાબ આવે તેને ફરીથી શેમાં ફેરવી દેવાનો? પોઈન્ટમાં. ચાલો ઉદાહરણની વાત કરીએ એટલે તમારે ફટાફટ ક્લિયર થશે. ઉદાહરણ તરીકે 0.4 ભાગ્યા 2. પહેલો નિયમ વાંચો. દશાંશ સંખ્યાને અપૂર્ણાંક એટલે કે છેદ સ્વરૂપે લખો. 4 ના છેદમાં 4, પોઈન્ટ પછી એક સંખ્યા એટલે 10. ક્લિયર છે? ભાગાકારની નિશાનીને બદલીને ગુણાકાર કરો, પાછળની સંખ્યાને વ્યસ્ત કરી દો. કેટલું ઈઝી છે જુઓ. ઉડતું હોય તો ઉડાડો. 2 અને 2 ઉડી ગયા, 2 વધ્યા. 2 ના છેદમાં 10 બરાબર હજી ઉડે તો અહીંયા 5 વધે. આપણો જવાબ આવે 1 ના છેદમાં 5. ક્લિયર છે? ખબર પડી? તમે આનો ભાગાકાર કરો એટલે તમને 1 ના છેદમાં 5 મળે. કેટલું ઈઝી હતું જુઓ. પણ એના માટે આ નિયમો તમને આવડવા જોઈએ કે ભાગાકારની નિશાની બદલાવો ને તો માળ બદલાઈ જાય. ભાગાકારની નિશાની બદલાવો તો શું બદલાઈ જાય? એટલે ભાઈ માળ બદલાઈ જાય. માળ બદલાઈ જાય એટલે પાછળની સંખ્યાને બદલી નાખવાની, વ્યસ્ત કરી દેવાનું. ઉપર હોય એને નીચે, નીચે હોય એને ઉપર, અને પછી તમારે ઉડાડવાના. થાય છે ક્લિયર? ચાલો ડન છે. 10 100 અને 1000 વડે ભાગાકાર કે ગુણાકાર કરતા ઉલટું. ગુણાકાર કરતા ઉલટું જ્યારે દશાંશ સંખ્યાનો 10 100 કે 1000 વડે ભાગાકાર કરવામાં આવે ત્યારે પોઈન્ટ કઈ બાજુ જશે? કઈ બાજુ જશે? ઓલામાં ગુણાકારમાં જમણી બાજુ જતો તો કઈ બાજુ જતો તો? જમણી બાજુ. ભાગાકારમાં ડાબી બાજુ. એમ તો હોશિયાર છો તમે. ચાલો 10 વડે ભાગો ને તો હવે ટપકા ભાઈને છે ને ડાબી બાજુ ઠેકડો મરાવવાનો. કઈ બાજુ ઠેકડો મરાવવાનો છે? ડાબી બાજુ. કઈ બાજુ? ડાબી બાજુ. તમે આમ ઊભા હોય તો તમારી આ જમણી બાજુ, આ ડાબી બાજુ. હવે ભાગાકારમાં ટપકા ભાઈ ડાબી બાજુ આવશે. 10 વડે હોય તો 1 ઠેકડો મારશે, 100 વડે હોય તો 2 ઠેકડા મારશે, અને 1000 વડે હોય તો 3 ઠેકડા મારશે. થાય છે ક્લિયર? ચાલો આપણે અહીંયા વાત કરીએ કે જો ડાબી બાજુ પાછા ઘટે ને તો ઓલાની જેમ જ આગળ શું મૂકી દેવાનું? શૂન્ય મૂકી દેવાનું, પછી પોઈન્ટ મૂકવાનો. ઉદાહરણ તરીકે 2.38. ઉદાહરણ તરીકે 2.38. એને પહેલા હું 10 વડે ભાગી નાખું. ભાંગી નાખું નથી કેતો, ભાગી નાખું કહું છું. એટલે 10 વડે ભાગાકાર કરવાનો છે. શું કરવાનું છે આપણે? 10 વડે ભાગાકાર. ચાલો આપણે ચેક કરીએ કે ભાગાકાર છે. એક મીંડું છે, એક ઠેકડો મરાવો ભાઈ આગળ. એક ઠેકડો મરાવો તો આ પોઈન્ટ ભાઈ આગળ આવી જાય. પોઈન્ટ 238. આગળ કાંઈ ન હોય ને તો ત્યાં મીંડા ભાઈને મૂકવા પડે, 0 મૂકવા પડે. ટપકા ભાઈને ફેરવો ને એટલે 0 મૂકવો પડે. સમજ પડી? થયું ક્લિયર? આને તમે આવું પણ કરતા હતા. આપણો જૂનો નિયમ પોઈન્ટ પછી બે સંખ્યા તો 238 ના છેદમાં 100 ભાગાકારનું ગુણાકાર 1 ના છેદમાં 10. થાય છે ક્લિયર? ડન છે? ઉપરનો ઉપરના સાથે, નીચેનો નીચેના સાથે. એટલે ભાઈ 3 મીંડા થઈ ગયા. કેટલા મીંડા થઈ ગયા? 3 મીંડા. 3 મીંડા હોય તો 0.238. ચેક કરો બાળકો, ચેક કરો. ચાલો ફટાફટ. આ બે સરખા કહેવાય? એટલે સરખા કહેવાય. કહેવાય ને? આવી ગયો જવાબ. કેટલું ઈઝી હતું. તમને જે રીત મગજમાં બેહે ને એ રીતે તમારે જવાબ લાવી દેવાનો. કેમ કે આપણે એક્ઝામમાં માર્ક લાવવાના છે. આપણો ટાર્ગેટ પરીક્ષા. કેમ કરીને માર્ક લાવવું? એ વીકલી હોય, મંથલી હોય, વાર્ષિક હોય, દિવાળીની હોય, જે એક્ઝામ હોય એક્ઝામમાં માર્ક આવવા જોઈએ. અને માર્ક આવવા માટે તમારી પાસે આ બધા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ.
અને કન્સેપ્ટ ક્લિયર કરવા માટે તમારે ક્યાં આવવું પડશે? વિદ્યાકુલ ગુજરાતી. અને આમ તો જોવો ને તો ગુજરાતની નંબર 1 ચેનલ છે. અને નંબર 1 ચેનલ હોય એટલે તમને કઈ જેવો તેવો તો કન્સેપ્ટ મળે નહીં. એમાંય તમે કોની પાસે ભણો? અલ્કેશ સર પાસે. કાંઈક નવું તમને શોર્ટકટ મળે. કેટલું ઈઝી કરી દીધું. ભલે મેં તમને શાબ્દિક વર્ણન આપ્યું, પણ જ્યારે તમે એની માહિતી જોવો ને તો બહુ ફટાફટ યાદ આવે. ઠેકડા મરાવવાના, ટપકા ભાઈ, અપૂર્ણા કથા તો ભૂખડ ભાઈ, આ બધી વસ્તુ આવશે. પણ એના માટે તમારે શું કરવું પડશે? મારી સાથે જોડાયેલું રહેવું પડશે. અને જોડાયેલા રહેવા માટે શું કરવું પડે ખબર? ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડે. ચાલો ફટાફટ કરી દો અને કોમેન્ટ કરી દો. કોમેન્ટમાં મને ફટાફટ સ્માઇલનું ઇમોજી મોકલી દો. કેમ કે આજે મેં તમને કોઈ સવાલ નથી આપ્યા એટલે તમે કઈ જવાબ તો આપવાના છો નહીં. પણ તમને જો આ બધા કન્સેપ્ટ ક્લિયર થતા હોય ને અને મજા આવતી હોય ને, આવા બીજા ઘણા વિડીયો જોતા હોય ને, તો એકવાર ફટાફટ કોમેન્ટમાં વરસાદ કરી દો. ચાલો, દશાંશ સંખ્યાઓનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર. દશાંશ સંખ્યાનો કોની વડે ભાગાકાર કરવાનો છે? પૂર્ણ સંખ્યા વડે. હવે એમાં કંઈક લાલ કલરનું આવ્યું અને આપણને ખબર છે લાલ કલર નો આવે એટલે એલર્ટ થઈ જવાનું, સજાગ થઈ જવાનું. બે રીત આવશે, એક પહેલી રીત અને હજી એક બીજી રીત આવશે. અપૂર્ણાંકમાં ફેરવીને દશાંશ સંખ્યાને પહેલા અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવો, જેમ કે છેદમાં 10, 100 કે 1000 મૂકો. ભાગાકારની નિશાની બદલી ગુણાકાર કરો અને પૂર્ણ સંખ્યાનો વ્યસ્ત કરો. આ બે વસ્તુ છે ને આપણે શીખી ગયા, હા કે ના? જે સંખ્યા હોય ને છેદમાં 10 મૂકી દો. 10 મૂક્યા પછી ભાગાકારની નિશાની ફેરવો. નિશાની ફેરવો ને એટલે માળ બદલાય. માળ બદલાય એટલે ઉડાડવાના, ઉડતા હોય તો ઉપરનો ઉપર, નીચેનો નીચે. દાખલો પૂરો. કોઈ જાજી મગજમારી લપ જ નહીં કરવાની. ટૂંકું એન્ડ ટચ. જવાબ આવી ગયો, કામ પૂરું. બીજી રીત શું હતી? સીધો ભાગાકાર કરવાનો, પણ પોઈન્ટને ધ્યાનમાં લીધા વગરનો ભાગાકાર કરો ને પછી પોઈન્ટ મૂકવાનો. જે સંખ્યાને ભાગવાની છે ને એમાં જેટલા અંક પછી પોઈન્ટ હોય ને જવાબમાં બરાબર તે સ્થાને પોઈન્ટ મૂકી દેવાનો. બેમાંથી જે રીત તમને ક્લિયર થાય ને એ રીતે આપણે જવાબ લાવવાનો છે. જેમ કે ઉદાહરણ તરીકે 6.4 ભાગ્યા 2. ચાલો પહેલામાં શું કીધું? દશાંશ સંખ્યાને પહેલા શેમાં ફેરવવાના છે? અપૂર્ણાંકમાં. 64/10 ભાગ્યા 2/1 ભાગાકાર છે ત્યાં મારે ગુણાકાર ભાઈને લાવવાના છે. તો થઈ ગયા ગુણાકાર, એક ઉપર વહી ગયા, બે ભાઈ નીચે વહી ગયા. કેટલું ઈઝી હતું. નિશાની બદલે એટલે માળ બદલાય, પાછળની સંખ્યાનો માળ બદલાય. ચાલો 32, યસ 32 દુ 64 વૈધા મારી પાસે 32/10 ભાગાકાર કરું તો 3.2. ડન છે? થયું ક્લિયર? પોઈન્ટને ધ્યાનમાં લીધા વગર 64, હા ભાઈ 64, એને ભાગ્યા 2 કરો. 2 તેરી ને 6, 0 4 2 2 4, મને મળ્યા 32. 32 આવ્યા, 32 32 32 32. એક સંખ્યા પછી પોઈન્ટ, એક સંખ્યા પછી પોઈન્ટ. તમને મજા આવે એની રીતે કરી શકો. બે રીત મેં તમને ક્લિયર કરાવી દીધી. ડન છે? ભાગાકાર આવડતા હોય તો આ રીત, બાકી આપણી સીધી રીત. તમને મજા આવે એની રીત કરવાની. ચાલો ડન થઈ ગઈ બંને રીત. એકવાર ફટાફટ મને તમારું હટ કોમેન્ટમાં આપી દો. ચાલો લાલ કલરનું દિલ છે ને કોમેન્ટ કરી નાખો. હવે આવે છે દશાંશ સંખ્યાઓને બીજી દશાંશ સંખ્યાઓ સાથે ભાગાકાર કરવાનો. ઓલામાં તો એક પૂર્ણ હતી, આમાં તો બે દશાંશ, બે ટપકા ભાઈ વાળી છે. ચાલો બંને દશાંશને પહેલા શેમાં ફેરવી દેવાના? અપૂર્ણાંકમાં. ભાગાકારની નિશાની જૂના નિયમો, કોઈ ફેરફાર નહીં બાળકો, કોઈ ફેરફાર નહીં. બીજી સંખ્યાનો વ્યસ્ત કરો, ઉડાડવા માંડો. ચાલો છેદ ઉડાડી અને ગુણાકાર કરો, જવાબ આવે અને ફરીથી દશાંશમાં લખી નાખો. ઉદાહરણ આપણે તો સીધું ઉદાહરણમાં વહી જાવી. ચાલો 2.5 નો ભાગાકાર 0.5 સાથે શું કરવાનું છે? ચાલો ફટાફટ વિડીયો સ્ટોપ કરો અને સાદુરૂપ આપી દો. એમ તો તમે હોશિયાર છો, 2 સેકન્ડમાં હમણાં જવાબ આવી જવાનો છે. જવાબ જેનો પહેલા આવે એની મને કોમેન્ટમાં જણાવી દો. ચાલો ફટાફટ સ્પીડ રાખો, બુક અને પેનનો ઉપયોગ કરો. હાલો હાલો ફટાફટ. ચાલો હું અહીંયા તમને સાદુરૂપ આપવામાં મદદ કરી દઉં. જેને નથી આવડતો ને એ વિડીયો ચાલુ કરી અને આગળ જોવો. બાકીના વિડીયો સ્ટોપ કરીને કરજો. જોજો વિડીયો સ્ટોપ રાખવાનો છે, જોવાનું નથી. 2.5 હતા તો 25/10 થઈ ગયું. હા ભાઈ 5/10. ડન છે? ભાગાકારને ગુણાકારમાં ફેરવો. 25/10 ગુણ્યા 10/5. કેટલું ઈઝી હતું, કેટલું ઈઝી હતું. ઈઝી ઈઝી ઈઝી. 10 10 ઉડી ગયા. 25 25 25. ડન છે? 5 વિધા થાય છે. ક્લિયર? ખબર પડે? હા યા ના? ક્લિયર? ઓકે ચાલો 5 ઉપર વિધા હતા એટલે આપણે આને 5/1 તો લખતા નથી એટલે આપણે શું લખી દીધું? સીધું 5. ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી ચેપ્ટર 2 ની થિયરી પૂરી થાય છે. આવતા લેક્ચરમાં મળીએ. પણ આવતા લેક્ચરમાં શું ભણવાની? તો આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરવાના છીએ આ સ્વાધ્યાય
આ ચેપ્ટરનું ઉદાહરણ નંબર 1 અને એની સાથે હું તમને સ્વાધ્યાય 2.1 ના દાખલા કરાવવાનો છું. શું કરાવવાનો છું? સ્વાધ્યાય 2.1 ના. બહુ નાના નાના દાખલા છે, બહુ મજા આવે એમ છે, પણ એના માટે તમારે શું કરવાનું છે? થિયરીનો પાર્ટ 1 અને પાર્ટ 2 એકવાર ક્લિયર કરી નાખવાનો છે. 2 વાર જોઈ લ્યો, 3 વાર જોઈ લ્યો, કન્સેપ્ટ ક્લિયર ને એટલે સ્વાધ્યાય તમારા માટે લલ્લુ પપ્પુ જેવું. રમતા રમતા કરી નાખો, એટલે રમતા રમતા. પણ એના માટે તમારે પહેલા 2 વિડીયો જોવા પડશે. વિડીયો જોઈ લ્યો, મળીએ આવતા વિડીયોમાં. એ પણ તમારા માટે ઉદાહરણ 1 અને સ્વાધ્યાય 2.1 લઈને. ચાલો.